રામલો ક્યાં ગયો? મને બોલાવીને હજી સુધી દેખાતો નહીં. રંગલી, છોડ મને. હું તારી હારે વાત નહીં કરું. મોડો કેમ આવ્યો? હું ક્યાં મોડો આવ્યો છું? રંગલી, તું તો મારા હૃદયના ઊંડાણમાં વસેલી છે. પલ પલ તારી યાદ આવે છે. હું તારા વગર નહીં જીવી શકું. છોડ, જૂઠું બોલ નહીં. જૂઠું બોલું તો કોઈ તારી પાસે શીખે. હું તો જૂઠું નથી બોલતો, પણ હા, તારી પાસેથી હું શીખી લઈશ. છોડ મને. રંગલી, મેં તને છોડવા માટે નથી પકડી. રામલા, તું મોને કે ન મોને, પણ કોઈ માણસ આપને જોઈ રહ્યું છે. હા રંગલી, મને પણ એવો આભાસ થયો. ચાલ છોડ. રામલા, હું તારા વગર નહીં જીવી શકું. તારા હમ અને મારો ભાઈ પડ પડની નજર રાખી રહ્યો હશે મારા પર, અને એ કઈ ભયાનક પગલું ઉપાડે એ પહેલા આપણે ભાગી જવું જોઈએ. રંગલી, હાસો કહું, હું પણ પહેલેથી જ નક્કી કરીને આવ્યો હતો. આજે આ દુનિયાની પરવા કર્યા વગર આપણે બંને એકબીજાના થઈ જઈએ, બધાથી દૂર ભાગી જઈએ. આ રંગલો અને રંગલી એક થઈ જાય. હા, ચાલ ચાલ. ભાઈ, તમારી બહેન રંગલી પેલા નાલાયક રામલા જોડે પ્રેમ લીલા રમે છે, અને મને લાગે છે કે એ લોકો ભાગવાનો વિચાર કરે છે. એ હરામી રામલાને મેં મારી બૂનને મળવાની ના પાડી હતી ને, એમ છતાંય મારી બૂનને મળ્યો. હવે હું એના કચકે કટકા કરી નાખીશ. ચલો. चलो जल्दी. चलो चलो. ભાઈ, અમારે સેલાવાડા જવું છે. શું થયું ભાઈ? કેમ ભાગતા ભાગતા આવો છો? ભાઈ, અમે બંને ઘરેથી ભાગીને આવ્યા છે.
અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, પણ એના ભાઈ અમારી ખિલાફ છે. અમારે બાબાદેવની સાક્ષીએ લગ્ન કરવા છે. અમને સેલાવાડા લઈ જાઓ ને. અરે અમે પણ ચેલાવાડા જ જઈએ છીએ. હા હા બાબાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ. એમનો હા. ખૂબ મોટો મહિમા છે. આવો હા. બેસી જાઓ. સારું. હાલો હાલો ચાલો ભાઈ ચલાવો. સેલાવાડા જઈએ. સીધા લઈ લેજો. સંભાળીને ભાઈ. અરે ભાઈ સંભાળીને. મારો દીકરો, એને શું થયું? કોઈ કરતું કેમ નથી? કઈ કરો ને. કેમ કઈ કરતું હવે શું નથી? કરીશું? ચાલો ને દવાખાને લઈ જઈએ. ચાલો. ના ભાઈ, આપણે બાબાદેવ પાસે આવ્યા છે ને. મને બાબાદેવ પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ તમારા બાળકને હાજુ કરી દેશે. આવો આવો જઈએ ભાઈ. આવો બાબાદેવ પાસે.